જો આપણે પકવાન બનાવીએ છીએ, જે કચ્છી આઈટમ છે દાળ પકવાન. તો પહેલાં પકવાન બનાવી લેશું, પછી દાળ બનાવશું. જો આમાં આપણે છે ને અડધો મેંદો અને અડધો ઘઉં એવી રીતે લીધો છે. આમ તો બહાર તો પકવાન એકલા મેંદાના જ હોય છે, પણ આપણે સાથે ઘઉંનો યુઝ કરીએ છીએ હેલ્થ માટે સારું. તો અડધો 1 વાટકો મેંદાનો લોટ છે અને 1 વાટકો છે ઘઉંનો. અને એમાં આપણે 2 મોટી ચમચી તેલ નાખ્યું છે મોણ માટે. અને પછી હવે આપણે એનો લોટ બાંધી લેશું. જો આ કચ્છી આઈટમ છે. આપણે આની સાથે દાળ બનાવશું, ચટણી એવું બધું બનાવશું, એટલે છોકરાઓને ટેસ્ટમાં મજા આવે છે. જો આપણો લોટ સેટ થઈ ગયો છે અને આમ આપણે પરોઠાનો જે બાંધીએ ને એ ટાઈપની જોલી રાખવાની છે. જો બરાબર, બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, એ ટાઈપનો રાખવાની. હવે આપણે આમાંથી આવડા લુવા બનાવી અવડી સાઈઝના, અને આપણે એને રોટલીની જેમ પતલા વણી લેવાના છે. હવે આને આપણે નક્યા પાડી દઈશું, પૂરીમાં પાડીએ ને એવી રીતે. આવી રીતે બધા એકસાથે પહેલાં વણી લેશું આપણે. જો આવી રીતે આપણે તળી લેવાના છે, એક એક કરીને. જો રોટલી જેવા આપણે પાતળા વણ્યા છે અને એક એક કરીને જ તળવાના છે આપણે. જો આ નખ્યા પાડ્યા છે, એટલે બહુ ફૂલવા દેવાના નથી, એટલે જ નખ્યા પાડ્યા છે આપણે. જો જો રેડી થઈ ગયા છે પકવાન આપણા. જોઈ શકો છો તમે. જો ગુલાબી એકદમ બ્રાઉન કલરના મસ્ત થઈ ગયા છે. હવે આપણે આની સાથે દાળ બનાવશું. જો આપણે દાળ પકવાન બનાવવાના છે, એની માટે આપણે પકવાન રેડી કરી લીધા છે. દાળ જો મગની દાળ બાફીને આપણે એને રેડી કરી લીધી છે. જો આ દાળમાં આવી રીતે આપણે કુકરમાં ઢીલી કરી લઈશું. સિમ્પલ જે પીળી મગની દાળ હોય, જે મોગર દાળ, તે બાફી લીધી છે. અને હવે અહીંયા તેલ આવી ગયું છે. એ તેલમાં હળદર નાખી અને આપણે જો આપણા પકવાન આપણે બનાવીને સ્ટોર કરી લીધા હતા. અને જો ખાઈ શકે છે. તોય કડક જ છે એકદમ. જો